हेलो दोस्तों, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી આલુ ભુજિયા સેવ। તો બહુ જ મસ્ત રેસીપી છે, તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। અહીંયા મેં એક વાટકી બાફેલા બટેટા લીધા છે, તેને આપણે મેસાના મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું। તમે ગ્રેટ પણ કરી શકો છો। અહીંયા મેં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ તેમાં આપણે 3 મોટી ચમચી ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ટીસ્પૂન આપણે એડ કરીશું હિંગ અને આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે પાણી એડ કર્યા વગર આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 મોટી ચમચી આપણે તેલ એડ કરીશું અને તેને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ડો બાંધીએ એ રીતે આપણે બાંધી રહીશું। હવે અહીંયા આપણે લઈ લેવાનું છે સેવ પાડવાનું મશીન। બધાના ઘરે હોય જ છે, ના હોય તો પણ કંઈ વાંધો નહીં, તમે પાઇપિંગ બેગથી પણ બનાવી શકો છો અથવા તો તમારી પાસે કોઈ દૂધનું પેકેટ હોય તો તેનાથી પણ તમે બનાવી શકો છો। હવે આપણે આ રીતે હું તેલના મદદથી ગ્રીસ કરી લઈશ મશીનને અને જે આપણે ડો તૈયાર કર્યો હતો તે આપણે આખો એડ કરી દઈશું। આ રીતે હવે આપણે તેને પેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેક થઈ ગયું છે અને મેં પહેલેથી જ ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું કડાઈમાં। તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ રીતે મશીનથી આપણે સેવ આ રીતે પાડીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ પડી રહી છે। તો આપણે અહીંયા આ રીતે સેવ પાડી લઈશું અને આપણે થોડીક જ આપણે પાડવાની છે, વધારે નથી પાડવાની। અહીંયા મેં જે પહેલી સેવ પાડી હતી તેનું શું થયું તે આગળ જણાવીશ ફ્રેન્ડ્સ। અહીંયા જે તમને બતાવી રહી છું મેં પહેલી સેવ આ જે પાડી છે તે તો એકદમ સરસ રીતે પડી હતી સેવ પણ અને એકદમ સરસ રીતે તળાઈ પણ ગઈ હતી। બસ તો ત્યાર પછીનો મેં વિડીયો શૂટ નથી કર્યો કેમ કે બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે, તે હું આગળ બતાવીશ તમને। તો અહીંયા મેં બીજી સેવ પણ પાડી લીધી છે, તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બીજી સેવ પાડી લઈશું। આ રીતે ગોળ ગોળ ફેરવીશું અને એકદમ સરસ રીતે આપણે મોટી સેવ પાડી લેવાની અને ચપ્પાના મદદથી તેને કાપી લઈશું અને અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને બંને બાજુથી ક્રિસ્પી કરવાની છે। તો અહીંયા મેં પલટાવી લીધી છે અને બંને બાજુથી ક્રિસ્પી કરી લીધી છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું। તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજી સેવ પણ પાડી રહી છું। તેલ આપણું એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે આપણે આ રીતે પાડવાનું અને ધ્યાન આપવાનું કે તેલના છાંટા હાથો પર ઉડે નહીં કેમ કે તેલ બહુ ગરમ હોય છે ફ્રેન્ડ્સ, એટલા માટે તો એ વાતનું ધ્યાન રાખવાનું। હવે આપણે આ રીતે સેવ પાડી દીધી છે, હવે તેને આપણે આ રીતે પલટાવતા જઈશું બંને બાજુથી થોડી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું। તો આ રીતે મેં અલટ પલટ કરી લીધી અને સેવ છે તે ક્રિસ્પી કરી લીધી। હવે આપણે તેને ગેસ ઉપરથી ઉતારી લઈશું સેવને। તો અહીંયા મારે 5 સેવ તૈયાર થઈ હતી। આ રીતે આપણે હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો બીજી મેં સેવ મૂકી, આ ત્રીજી સેવ છે, ચોથી સેવ છે અને આપણી જે પહેલી સેવનું શું થયું હતું તે બતાવી રહી છું। તો 5 સેવ તૈયાર થઈ હતી। તો તમે જોઈ શકો છો એક પ્લેટ છે તેમાં મેં પહેલી જે બનાવી હતી તે એકદમ સાવ એવી બળી ગઈ ફ્રેન્ડ્સ, મારું ધ્યાન જ ના રહ્યું હતું એટલા માટે। તો ફ્રેન્ડ્સ
ધ્યાન રાખવું તમે જો બનાવતા હોય તો મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી, તો કંઈ વાંધો નહીં. આપણી આલુ ભુજિયા સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક વાટકી બટેટા અને ચોખાનો લોટ અને આપણે ચણાના લોટથી આપણે અહીંયા 5 સેવ બનાવીને તૈયાર કરી લીધી છે. તમને આજની આ રેસીપી કેવી લાગી મને ફટાફટ કમેન્ટ જરૂરથી કરજો, અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળી, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર.